હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. શ્યામ, કેમ તમે રોજ લિફ્ટમાં વ્લોગ ચાલુ કરો છો? ગુડ ઇવનિંગ ને ગુડ નાઇટ. રાતના વાગ્યા છે 11 વાગે. ક્યાં રખડવા જાવ છો? 11 વાગે ઘરમાં હોરવતું જ નથી. પણ આજકાલની જનરેશનને આમ રાતે આમ બસ 10 ની ઉપર કાંટો જાય ને એટલે બસ જલ્દી બહાર જ નીકળવું છે. શું કરવું આનું? જા ઉપર રહી જા પાછી. હું એકલો જતો આવું. હું પતિવ્રતા પત્ની છું. જે મારા પતિ કરે ને એ હું કરું. એમના પગલે ચાલનારી છું. તમારી આગળ તો હાલે છે. કેમ કે મારે તમને વિડીયોમાં લેવા આવે એટલે આગળ ચાલું છું. બાકી હું આગળ ચાલુ નહીં. ઓકે, બરાબર છે. તો શું છે સરપ્રાઈઝ? આજે છે કંઈક સરપ્રાઈઝ. અમે જઈએ છીએ ક્યાંક કોકને મળવા માટે. ક્યાંક તો જઈએ છીએ. જોઈએ આગળ સુધી બનેલા રહ્યો. ક્યાં જઈએ છીએ એ તમને છેલ્લે જોવા મળશે જ. અને શ્યામને એક્ટિવા નથી મળતી, ગોથાલીએ છે. હમણાં જ 10 મિનિટ પહેલાં જ આવીને એને ક્યાંક મૂકી છે. મને નથી ખબર, અહીંયા નથી તો આગળ જઈશે. અને 11 વાગી ગયા છે એટલે અમારા સોસાયટીમાં સુમસામ બધા સૂઈ જાય. જો કે હજી વેકેશન વાઇબા ચાલે છે. બધી પબ્લિક ફૂલ ઓન આવી નથી ગઈ. અમુક આવી છે, અમુક નથી આવી. એવું બધું ચાલ્યા રાખે છે. ફર્સ્ટ ડેસ્ટિનેશન અમારું આવી ગયું છે પ્રેમ મેવાડ. અને 2 ગ્લાસ પાર્સલ કરાવી લીધા છે અમારા ગેસ્ટ માટે. તો કોણ હશે ગેસ્ટ કે જેના માટે પ્રેમ મેવાડ પાર્સલ કરાવવું પડે છે? જો તમે આગળ સુધી બન્યા રહ્યો એટલે તમને ખબર પડશે કે અમારા એવા કયા ગેસ્ટ છે કે જેને પ્રેમ મેવાડ ભાવે છે. બાકી આપણા અમદાવાદવાળાને તો એટલો પ્રેમ મેવાડનો શોખ નથી જ. અમારા ગેસ્ટને બહુ ભાવે. હા, અમારા ગેસ્ટને બહુ ભાવે. સ્પેશિયલી સરપ્રાઈઝમાં પ્રેમ. અને આજે ઠંડી પણ વધી ગઈ છે. શ્યામને જેકેટ નીકળી ગયું છે આજે ફર્સ્ટ ટાઈમ. આજે ફૂલ ઠંડી છે. ઠંડી બહુ. હા, શ્યામને ઠંડી બહુ ભાઈ. કાઠિયાવાડી માણસોને વાય ઠંડી, બાકી ગુજરાતી લોકોને લાગે ઠંડી. નેક્સ્ટ પાર્સલ લેવા માટે અમે આવી ગયા છીએ અમારા ગેસ્ટ માટે ઓનેસ્ટમાં. શ્યામ, નેક્સ્ટ પાર્સલ ક્યાંનું છે? ઓનેસ્ટનું. બરાબર છે. ઓર્ડર દેવાઈ ગયો છે અમારે ઓનેસ્ટમાં. અમારા ગેસ્ટને ઓનેસ્ટ જ ભાવે. બરાબર ને? એક ગેસ્ટ અમારા આમ બહુ આમ ડાઉન ટુ અર્થ છે. એક ગેસ્ટ આમ અમારા બહુ ટોપ ઓફ ધ અર્થ છે. લારી બારીનું ના ચાલે. હા, એને લારી બારીનું ના ચાલે. એક ગેસ્ટ અમારા બિચારા સાવ સીધા સાદા માણસ. લારી સિવાય કાંઈ ના ખાય. ફાઇનલી લેવાઈ ગયું છે ઓનેસ્ટમાંથી પાર્સલ. ગરમા ગરમ અને આ છે ઠંડુ. ચલો, આપણે જવાનું હતું પાલડી સુધી, પણ પાલડીની બસ કેન્સલ થઈ એટલે સારું થયું નથી. આપણે ઇસ્કોન સુધી જ જવાનું રહેશે. હવે નજીકમાં આવી ગયું એટલે તો શાંતિથી જાય. એટલે શાંતિ નથી. થોડીક ઉતાવળ હતી અમારે, પણ હવે અમારે ઉતાવળ નથી રહી. હવે અમે શાંતિથી જશું. અને આ છે ઓનેસ્ટની લાઇટ બંધ થઈ ગઈ અહીંયા. હા, ફાઇનલી પહોંચી ગયા છીએ ઇસ્કોનની રોનક જ અલગ હોય. ગેસ્ટ હજી નથી આવ્યા. હા, ઇસ્કોનની રોનક તો અલગ જ હોય છે. બરાબર છે. ફાઇનલી ગેસ્ટ આવી ગયા છે. કોણ આવ્યું? એ વિહાન આવી ગયો. હા, હાથમાં જ છે એનો ઢીંગલો. કેમ છે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. રાજકોટ જવાનું ભાઈ. આ વિહાન આપણે તો રોકાવાનું છે ને? હા, તો એ તો આપણા ભેગું જ આવે છે ને. એક્ટિવા આવી જાય, બધું આવી જાય. અમારે કાલી જ છે. હા, તો કર લે. અમે આવ્યા છીએ વિહાનભાઈ ને લેવા. વિહાન આવવાનો છે હવે અમાર ભેગો. આવવાનો છે વિહાન. હા, મારી પાસે રેકોર્ડિંગ છે. વિહાન તે કીધું તો મારી પાસે રેકોર્ડિંગ છે. એટલે તો મારે આવી ગયો છે. હા, એવું છે. લીધો છે. હાલો તો કહી દો બાય. કહી દો મમ્મી ને પપ્પા ને. બાય કહી દો. બાય.
ફાઇનલી વિહાનામાં જતો રહ્યો છે અને એનું એક બેગ અમને આપી ગયો છે એને નતું જાવું ધરાર મોકલો છે ધરાર પાછળ તુલસી આવી ગઈ છે ઉપલેટાની બીજી વાર હાલો વિહાન વયો ગયો છે અને હું અહીં જાઉં છું બાય બાય તું ક્યાં જા છો તાર મમ્મીને ઘરે ઓકે સારું ચલો આવજો અઠવાડિયા પછી કંઈ કામ નથી આરામથી અઠવાડિયા પછી આવજો અઠવાડિયા પછી તો આવવું પડે ને ઘર ધૂળ ધૂળ થઈ ગયું હોય તો સાફ કરવા તો આવવું પડે ને તારે અઠવાડિયું માંડા લે ખાલી ઘર બરાબર છે તો ખાલી વિહાન ખાલી એની ઝલક બતાવવા આવ્યો હતો ને એ રોઈને ગયો બસમાં જઈને રોયો કે મારે અહીંયા રોકાવું છે એને નતું જવું જાય છે ઉપલેટા અને આવશે થોડાક દિવસમાં 2-3 દિવસ પછી આવશે બસમાં તો આવી જશે પણ એને એ 2-3 દિવસ નતું જવું એને રોકાવું હતું એટલે રોઈને ગયો છે તે એવું તો પાર્સલ દેવા ગયા હતા તો એ એમને અને તે એવું તો શું કર્યું હતું તારા પાસે એને રહેવું હતું મેં એને કેટલી બધી લાલચ આપી હતી ખબર છે મેં કીધું આપણે મામી દીકરો બે છે ને પીઝા ખાશું ગાર્લિક બ્રેડ ખાશું અને આખો દિવસ છે ને ટીવી જોશું આપણે મેં જો ટીવી બેડરૂમમાં લઈ લીધું છે ને એટલે આપણે એને બેડમાં હું કહું તો આખો દી કાર્ટૂન જોઉં તો આજે જોવા હોય એટલે તો એ કે ને બરાબર છે સારું હાલો બીજું શું પછી મેં એને એમ કીધું કે તું રોકાવાનો ને તો મને કહી દેજો તો મેં હું તારા માટે એક સરપ્રાઈઝ નહીં કાંઈક ઇંતજામ કરી રાખું એમ પછી વયો નથી જવાનો ને તો કે ના ના હું રોકાઈશ તો તમે તાર સરપ્રાઈઝ એ રાખજો ચલો હવે ઈ પાછો આવશે ઉપરેડાથી ત્યાં મારે એના હાથે કંઈક સરપ્રાઈઝ રાખવું જોઈએ તો મળીએ આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં ગુડ નાઇટ બધાને ત્યાં સુધી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય 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 ગુડ નાઇટ બધાને